નમસ્કાર મિત્રો. અત્યારના અંધકારમય કળી યુગમાં આપણી દુનિયા અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. પણ હજારો વર્ષો પહેલા એક સમય એવો હતો જ્યારે આપણી આ દુનિયામાં સતયુગ હતો. એટલે કે દુનિયાની માનવતાનો સુવર્ણ યુગ હતો. આજના અંધકારમય કળી યુગમાં દુનિયાની પરિસ્થિતિ કેવી છે એના વિશે તો આપણે રોજ સમાચાર પત્રમાં વાંચીએ જ છીએ, જેમાં મોટા ભાગના સમાચારો નકારાત્મક હોય છે. પણ આજના આ વિડીયોમાં આપણે એ જાણીએ કે સતયુગના સમયમાં આ દુનિયાની પરિસ્થિતિ કેવી હતી. મિત્રો, જ્યારે પણ આપણે સત્યયુગ વિશે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એક ચિત્ર ઊભું થાય છે. દેવતાઓ, ઋષિઓ, દિવ્ય શક્તિઓ, ચમત્કાર અને સ્વર્ગ સમાન દુનિયા. પણ આજે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછીએ. શું સત્યયુગ એ માત્ર એક કથા હતી, અથવા તે માનવ સંસ્કૃતિની આત્મજાગૃત ચેતનાનું એક ઊંચું સ્તર હતું? હવે આપણે સત્યયુગને પુરાણોથી આગળ જઈને માનવ સમજ, વિચારધારા અને જીવન પદ્ધતિ તરીકે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે જાણીએ કે સત્યયુગ એટલે શું. સત્યયુગનો અર્થ માત્ર એક સમયકાળ નથી, તે માનવ ચેતનાની સ્થિતિ છે. સત્ય એટલે સત્યતા, પારદર્શકતા અને આંતરિક સચ્ચાઈ. અને યુગ એટલે સામૂહિક માનસિક અવસ્થા. સત્યયુગ એ એવો યુગ હતો જ્યાં સત્ય સ્વાભાવિક હતું, ધર્મ નિયમ નહીં, જીવનનો સ્વભાવ હતો, અને ન્યાય કાયદાથી નહીં, અંતર આત્માથી ચાલતો હતો. સત્યયુગનું સામાજિક બંધારણ આ રીતનું હતું. સમાજ આત્મનિયંત્રિત હતો. સત્યયુગમાં પોલીસ નહોતી, અદાલતો નહોતી અને દંડનો ભય પણ નહોતો, કારણ કે માણસ બહારથી નહીં, અંદરથી નિયંત્રિત હતો. લોભ, કપટ અને છેતરપિંડી જેવા વિચારો ઉદ્ભવતા જ નહોતા. અહીં સત્તા નહીં, જ્ઞાન કેન્દ્રમાં હતું. સત્યયુગમાં કોઈ રાજકીય સ્પર્ધા નહોતી અને નેતા બનવા પ્રચાર કરવાની જરૂર નહોતી. જે વ્યક્તિ સૌથી વધુ જ્ઞાનવાન, સૌથી વધુ નિષ્કામ અને સૌથી વધુ નૈતિક હતો, તે જ સમાજનું માર્ગદર્શન કરતો હતો. સત્તા કેવળ એક પદ નહોતી, પણ વ્યક્તિની જવાબદારી હતી.
ધર્મ એ ફક્ત પૂજા સુધી સીમિત નહોતો, પણ સમાજની જીવન પદ્ધતિ હતો. આજના યુગમાં ધર્મ એટલે મંદિરો, વિધિઓ અને ગ્રંથો મનાય છે, પણ સત્ય યુગમાં ધર્મ એટલે માનવ બનવાની કળા હતી. સત્ય બોલવું એ પૂજા હતી, ન્યાય કરવો એ યજ્ઞ હતો, અને કરુણા રાખવી એ તપસ્યા હતી. એ સમયમાં ઈશ્વર આકાશમાં બેસેલો નહોતો મનાતો, પણ એ વ્યક્તિના દરેક સારા વિચારમાં હાજર રહેતો. સત્યયુગમાં લોકોનું પ્રકૃતિ પર શાસન નહોતું, પણ પ્રકૃતિ સાથે સહ અસ્તિત્વ હતું. પૃથ્વી માત્ર એક સંસાધનનું કેન્દ્ર નહોતી, પણ લોકોની માતા ગણાતી હતી. આ કારણે પર્યાવરણ પર સંકટ નહોતું, અસંતુલન નહોતું, અને તેનો અતિશય ઉપભોગ પણ નહોતો થતો. માનવ પર્યાવરણમાંથી જરૂર મુજબ સંસાધનો લેતો અને પોતાની લાલચ મુજબ ક્યારેય ન લેતો. સત્યયુગના માનવની આત્મજાગૃત ચેતનાનું સ્તર ઊંચું હતું. સત્યયુગનો માનવ ઓછું બોલતો હતો, વધારે સમજતો હતો અને ઝડપી પ્રતિક્રિયા આપતો નહોતો, પણ ઊંડા વિચાર કરીને પ્રતિક્રિયા આપતો હતો. ત્યારે માણસને મૃત્યુનો ડર નહોતો, અને સત્ય બોલવાનો પણ ડર નહોતો, કારણ કે જીવનનો આધાર સત્ય હતો, સુરક્ષા નહીં. હવે અહીં પ્રશ્ન એ આવે છે કે એવો સ્વર્ણિમ સત્ય યુગ શા માટે સમાપ્ત થયો? સત્ય યુગ કોઈ એક દિવસમાં તૂટ્યો નહોતો, તે ધીમે ધીમે ખસ્યો. જ્યારે મનુષ્ય દ્વારા સત્યમાંથી લાભ શોધવામાં આવ્યો, જ્ઞાનને સત્તા બનાવવાના પ્રયાસો થયા, અને અમે નહીં પણ હું મહત્વપૂર્ણ બન્યો, ત્યારે માનવની ચેતનાનું સ્તર ઘટતું ગયું, અને ત્રેતા, દ્વાપર અને કળી યુગ આવ્યા. એટલે માનવના મનમાં આવેલા આ નકારાત્મક પરિવર્તનને કારણે સમય નહીં પણ યુગ બદલાયા, અને ધીમે ધીમે ઘટતી જતી માનવ ચેતનાના સ્તરવાળા યુગો આવતા ગયા. અને અત્યારે પરિસ્થિતિ એ છે કે માનવ ચેતનાનો સૌથી નિમ્ન સ્તરવાળો અંધકારમય કળી યુગ આવીને ચાલી રહ્યો છે. સત્યયુગ કોઈ જાદુઈ યુગ નહોતો, દેવતાઓથી ભરેલું સ્વર્ગ નહોતો, તે માનવ જાગૃતિનો શિખર હતો. તે દર્શાવે છે કે માનવ કેટલો ઉન્નત બની શકે છે. અને હવે સૌથી મહત્વપૂર્ણ વાત, સત્યયુગ પાછો આવી શકે છે. સમયથી નહીં
પણ માનવથી. જો આજનો માનવ સત્ય પસંદ કરે, લોભ છોડે, ન્યાય સાથે ઊભો રહે અને આત્મ જાગૃત ચેતનાને પ્રાથમિકતા આપે, તો સત્યયુગ ઇતિહાસ નહીં રહે, પણ તે આ દુનિયાના માનવ સમાજનું નવું ભવિષ્ય બની શકે છે. જો તમને લાગે છે કે યુગ બદલાવા માટે ભગવાનને નહીં પણ માનવે પોતે બદલાવવું જોઈએ, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ચાલો આપણે નવો સત્યયુગ કલ્પનાથી નહીં પણ સાચી સમજથી શરૂ કરીએ અને આ દુનિયામાં પૃથ્વી ઉપર સ્વર્ગને ફરીથી ઉતારીએ. તો મિત્રો, હવે ફરી મળીશું સત્યયુગને પુનઃ પ્રસ્થાપિત કરવાના એક નવા પ્રયાસ સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.